ઉમરગામમાં સરીગામ ગ્રામ પંચાયતના પ્રયત્નો થકી સરીગામમાં વધતી જતી વસ્તી અને વેપાર ધંધા રોજગારના કારણે બહારથી આવતા ગ્રાહકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ વગેરે માટે શૌચ આદિ માટે મુખ્ય બજારમાં ઘણી મુશ્કેલીઓ સર્જાતી હતી। ત્યારે જાહેર લોકોની સમસ્યા અને સ્વચ્છ સરીગામ બને તેવા પ્રયત્નો કરી સરીગામ ગ્રામ પંચાયત અને ઇન્ડો કાઉન્ટ ફાઉન્ડેશનના પ્રયાસથી CSR હેઠળ આશરે ₹10 લાખના ખર્ચે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ કારોબારી અધ્યક્ષ અને સામાજિક અગ્રણી રાકેશ રાય, વેપારી અગ્રણી કમલેશ રાઠોડ, જમુકાકા, વિનોદ ઠાકોર સહિતના મોટી સંખ્યામાં વેપારી ભાઈઓ હાજર રહ્યા હતા તેમજ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ પ્રસંગે તમામ સામાજિક અગ્રણીનો રાકેશ રાયે આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જે CSR વિભાગ છે, ઇન્ડો કાઉન્ટ ફાઉન્ડેશન, એમના દ્વારા સરીગામ મેઇન બજાર ખાતે એક પબ્લિક ટોયલેટ બ્લોક બનાવવા માટેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 10 લાખ સુધીના ખર્ચેથી એક નવું ટોયલેટ બ્લોક બનાવવામાં આવશે, જેથી આસપાસના લોકોને અને રાહદારીઓને જે નૈસર્ગિક ક્રિયાઓ છે એ કરવા માટે એક જરૂરી સ્થળ મળી રહેશે। ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભિલાડ દ્વારા સરીગામ ખાતે CSR હેઠળ ₹10 લાખ ખર્ચે પબ્લિક ટોયલેટ બ્લોક જાહેર શૌચાલયનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે રોજ રાખવામાં આવ્યો હતો। એમાં સરીગામ વેપારી વેલફેર એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ, રોટરી ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ જયેશભાઈ, પત્રકારશ્રીઓ, સરીગામના અગ્રણીઓ હિતુલભાઈ, પંકજભાઈ, અલ્કેશભાઈ, ઘણા બધા સરીગામના સન્માનીય વેપારીઓ, અમારા જમુકાકા, મનમોહનભાઈ, આ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો આજરોજ ઉપસ્થિત રહ્યા છે અને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ખાસ કરીને સરીગામ 3 રસ્તા વિસ્તારની અંદર એક જાહેર શૌચાલયની સુવિધા સરીગામ ગ્રામ પંચાયત દ્વારા ઊભી કરવામાં આવી હતી, પરંતુ સરીગામ બજાર વિસ્તારની અંદર આ સુવિધા બાકી હતી। સરીગામમાં આવતા ગ્રાહકો, વેપારીઓ, ઉદ્યોગ જગતના લોકો, વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો અને માતાઓ, દીકરીઓને ખૂબ જ્યારે શૌચ કરવા જવાનું હોય ત્યારે ખૂબ તકલીફ પડતી હતી। ત્યારે ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સરીગામ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે જે આજરોજ ટોયલેટ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એ ખૂબ આશીર્વાદરૂપ પુરવાર થશે। આ ટોયલેટ બ્લોકની માવજત, મરામત, એનું નિભાવણી, એનું બિલ, સૌ મેન્ટેનન્સ વગેરે સરીગામ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવનાર છે। અમે લાઇબ્રેરી માટે, સાથે સાથે 3 રસ્તાના શૌચાલય માટે અને આ શૌચાલય માટે પણ આગળ એનું જે કંઈ ક્લિનિંગની વ્યવસ્થા છે એ વ્યવસ્થા ગ્રામ પંચાયત સરીગામ કરશે। અને આજે સરીગામ માટે ખૂબ સુવર્ણ દિવસ છે કે એક સરીગામના વેપારીઓને આ એક સુવિધા મળવા જઈ રહી છે। કેટલા દિવસમાં કામ પૂરું? 31 માર્ચ પહેલા CSR નું છે, એટલે 31 માર્ચ 2025 પહેલા કામ પૂર્ણ કરવામાં આવશે।